જય દ્વારકાધીશ, કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જઈએ છીએ ઘેરે, તો તમારું સ્વાગત છે મારા ભંગાર જેવા બ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ ઘેરે. આ ટ્રેક્ટર છે આપણું મહિન્દ્રા, નહીં પણ મેસી ફર્ગ્યુચર. તો મિત્રો આમાં ટ્રેક્ટરમાં 5 ગિયર છે. આપણી આગળ 51 હોર્સ પાવરનું ટ્રેક્ટર હતો પહેલાં, ન્યૂ હોલેન્ડ 3602, તેમાં પણ 5 ગિયર નહોતા. અત્યારે આપણી પાસે છે ન્યૂ હોલેન્ડ 3630, તેમાં પણ 5 ગિયર નથી, પણ મેસી ફર્ગ્યુચર છે. આ છે આપણે 42 હોર્સ પાવરનો, અને આમાં છે 5 ગિયર. હું તમને બતાવું. તો આપણે આ ટ્રેક્ટર આજે લઈને જવાના છે ઘેરે. તો ટ્રેક્ટર રાખવાની ખૂબ મજા આવે છે મિત્રો. અને આ ટ્રેક્ટર આપણે પહેલી વાર જ હાંક્યું છે, ને બલુનિયા આપણે હાંકી અને પછી ઘેરે જઈએ છીએ. એટલે મને એમ થયું કે વિડીયો બનાવીને મિત્રોને દેખાડું કે આપણે આ 42 હોર્સ પાવરનું છે મહિન્દ્રાનું આપણે મેસીનું ટ્રેક્ટર. તો તેમાં પણ આપણે 5 ગિયર છે, જુઓ મિત્રો. અને મિત્રો હમણાં તમે બહુ સપોર્ટ નથી કરતા, તમને દેખાડું. જો 5 ગિયર છે ને મિત્રો, 5 ગિયર આપણે આ જોઈ લ્યો. 5 ગિયર રિવેસ થઈને 6 ગિયર છે. મિત્રો તમે હમણાં બહુ સપોર્ટ નથી કરતા, કેમ? વિડીયોને આપણે શેર નથી કરતા, લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો પ્લીઝ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, તો અમને પણ વિડીયો બનાવવાની ખૂબ મજા આવે છે. અમારો પણ ટાઈમ આમાં જાય છે, અને તમને વિડીયો બનાવીને દેખાડીએ છીએ, નવા વિડીયો. અને તમે કોમેન્ટમાં જણાવો કે તમારે કેવા વિડીયો જોવા છે. તો પ્લીઝ મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવા વિડીયો જોવા ગમે છે. અને મિત્રો વધુમાં વધુ શેર કરજો. તો આપણે 400 સબસ્ક્રાઈબર છે, અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આપણે માંડવીમાં સાતી હાંકીએ છીએ તે વિડીયો છે. લસણ વાવવાની ઉયણી આપણે છે તે વિડીયો છે, તે એમપીથી લઈ આવ્યા છે મિત્રો. તેનો આખો આપણો વિડીયો છે, તે જોઈ લેજો અને જણાવજો કે તે તમને કેવી લાગે, અને ચેનલની મુલાકાત જરૂરથી લેજો. તો મળીએ પાછા નવા બ્લોગમાં. બાય બાય મિત્રો.